I cannot compare my life with anybody's life. Zero chances of comparison. મારું જીવન છે ને યુનિક વન છે. હું પણ એવો જ છું. હું જ્યારે જન્મ્યો ને ત્યારે ઉપરથી ફૂંક મારી હતી કાનમાં ઈશ્વરે મને, અરે મેં તને અદ્ભુત બનાવ્યો છે. આ પૃથ્વી પર તારા જેવું બીજું કોઈને મેં બનાવ્યું નથી. બસ ત્યારથી ફાંકો લઈને કોલર ઊંચા કરીને જીવું છું મારી જિંદગી. ત્યારથી એક વહેમમાં જીવું છું હું શ્રેષ્ઠ છું. અને ત્યાર પછી જેમ જેમ જીવન આગળ વધતું ગયું, બાળપણથી યુવાની, યુવાનીથી પ્રૌઢત્વ, પ્રૌઢત્વથી વૃદ્ધત્વ તરફ જેમ જેમ જીવન ગતિ કરે છે ને એમ હું મને બહુ ગમવા માંડ્યો. હું મારી જાતને બહુ પ્રેમ કરવા માંડ્યો. હું મારી જાતને બહુ જ માન આપું છું. I love myself. I respect myself. Because I have a great satisfaction regarding myself. મારા જિંદગીના અનુભવો એ છે, મને ગમે એવા વિચારો છે, સરસ છે. અને મારા વિચારો મુજબ મારું વર્તન છે. એક્ઝેક્ટલી. અને મારી જીભ એ જ બોલે છે શબ્દો જેટલી છૂટ મારું હૃદય એને આપે છે. હા, ઘણી વખતે હું મારા મગજને, બુદ્ધિને તાવ મારી દઉં છું, બંધ કરી દઉં છું. એની બહુ જરૂર નથી. શૈતાન છે, ખોટા રસ્તે લઈ જઈ શકે મને. બહુ ભરોસો નથી કરતો, જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરું છું. પણ મોટા ભાગે આઈ વિલ ફોલો માય હાર્ટ, આઈ વિલ ફોલો ઇમોશન. હું મારી લાગણીઓને અનુભવું છું. હું મારા હૃદયને છેતરતો નથી. હું મારું હૃદય કે એ બાબતમાં સંપૂર્ણ શરણાગતિ, સરેન્ડર કરી દઉં છું. કેમ કે મને લાગણીમાં વિશ્વાસ, બહુ જ બુદ્ધિમાં નહીં. હા, બુદ્ધિ એટલી રાખું છું, હું છેતરાઈ ના છું. બસ. હવે તમે વિચારો, મારી પાસે નફરત કરવાનો સમય નથી. હું કોઈને ખોટું લાગે એવું બોલતો નથી, વર્તન કરતો નથી. મને ખુશ રહેવું બહુ ગમે છે. નફરત એટલે શું? ઈર્ષા એટલે શું? આ બધી દુનિયામાં મેં પગલું માંડ્યું જ નથી. મને ઘણી વખત એવું લાગે છે જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે એમ હું પાછો નાનકુડિયો બનતો જાઉં છું. જેવો હું હતો ને, મારી માં હિંચકે હેલો તેતી ગોળિયામાં મને, અને હું જેવો પલો ભોળો, નિર્દોષ, સહજ સરળ હતો ને, એમ જેમ ઉંમર વધતી જાય છે એમ હું એવો બનતો જાઉં છું. હા, એવું બન્યું છે વારંવાર. બધા મને છેતરી ગયા હોય, બધા મારો ગેરલાભ લઈ ગયા હોય. આવું બધું શક્ય છે. સો વોટ? સો વોટ? મેં તો એવું નથી કર્યું. હું મારી જિંદગીને બહુ જ વફાદાર છું. મારા માલિક પાસે જઈને ઈશ્વર પાસે ઉભો રહીશ ને ત્યારે હું શું કહીશ ખબર છે? આ જિંદગી છે ને એ સત્ય, ન્યાય, નીતિ, ધર્મ અને પ્રેમના રસ્તે ચાલી છે. બોલ બોલ, તે કહ્યું તું એવું જીવ્યો કે નહીં? તે કહ્યું તું ને સ્પેશિયલ વન છું. હું સ્પેશિયલ વન બનીને આવ્યો. અને સો આઈ કેન સે I am a unique one.
there will not be any comparison with anybody else, because I have a different type of thoughts, different type of behavior, different type of emotions. So not comparable my life is.